આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અલગ અલગ જગ્યા પર વિઘ્નહર્તા દાતાની ગજાનન ગણપતિ મહારાજની આગમન યાત્રાઓ નીકળી રહી છે। ધ શૂઝ બોક્સના ગ્રાહક મિત્રોના પ્રેમ અને સપોર્ટથી આ વર્ષે પણ ગજાનન ગણપતિ મહારાજની ભવ્યાતીત ભવ્ય આગમન યાત્રા નીકળી રહી છે। ધ શૂઝ બોક્સના તમામ મિત્રો ગણપતિ દાદાની આગમન યાત્રામાં જોડાય ત્યારે શહેરીજનોને એક અપીલ કરી રહ્યા છે કે આગમન યાત્રામાં જોડાય અને શોભા વધારે। નમસ્કાર, હું છું પારુલ ડાભી અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્રેઝન્ટ મારા ગણેશ મહાસ્પર્ધાની ટીમ આજે આવી ગઈ છે નિલેશભાઈના ત્યાં। નિલેશભાઈ, જય ગણેશ। જય ગણેશ, જય ગણેશ મારા બધા ભક્તોને। કેમ છો વડોદરા? અચ્છા નિલેશભાઈ, શ્રીજીની આગમન યાત્રા આજે તમે કરી રહ્યા છો, શું કરી રહ્યા છો નવું અને કેવી રીતે શ્રીજીની આગમન યાત્રાને આજે તમે વધારવાના છો? જે રીતના આપણે બધા જ વાંચતા ગાતા દાદાને લાવે છે તો એ રીતના હું પણ દાદાને વાંચતા ગાતા લાવીશ। જેમ કે આપણી સાથે બધા ડીજે છે, લાઇટ છે, ટ્રસ્ટ છે, એ રીતના બધી આપણી એક ટીમ છે। એ ટીમને હું તમને પાછળ બતાવી દઉં છું, પણ બધા તમારે આવવાનું છે અને જોડાવાનું છે આ શોભાયાત્રામાં તમારે દાદાને। નિલેશભાઈ બધાને આમંત્રણ આપ્યું છે। આખા વડોદરાની જનતાને કહું છું અને આખા માંજલપુરની આપણી જનતાને કહું છું કે જોડાજો। અને નિલેશભાઈ, શું કહેશો તમે કે આજની શ્રીજી આગમન યાત્રા તમે કેવી રીતે વિચારી? અને મોસ્ટ ઓફ અમે જોયું છે કે નિલેશભાઈ આ વખતે ખૂબ જ મોટા પાયે શ્રીજીની આગમન યાત્રા કરી રહ્યા છે, તો નિલેશભાઈ બતાવો। જેમ કે હું 10 વર્ષ, આજે આ મારું 10મું વર્ષ છે। આપણે ઘરેથી જ ગણપતિ બેસાડતા હતા, ગણપતિ દાદાને ઘરેથી આપણે બેસાડતા હતા, પણ આ ફર્સ્ટ ટાઈમ મારું આગમન છે, બહુ મોટું આગમન કર્યું છે। મારું પણ એક એવું હતું કે હું પણ આગમન યાત્રા દાદાની આવી રીતના કાઢું, તો એ જ રીતે આજે આપણે 7 વાગ્યાના ગાળામાં દાદાની શોભાયાત્રા કાઢીશું। તો બધું રેડી છે આપણી પાસે, ઓલમોસ્ટ આપણી ટીમ કામ કરી રહી છે, તો 7 વાગ્યા સુધીમાં રેડી થઈ જશે બધું। જેમ કે તમે જોઈ રહ્યા છો બધું રેડી થાય જ છે, તો તમે પણ આ શોભાયાત્રામાં જોડાશો તો મને બહુ જ આનંદ થશે। તમે જોડાજો, આપણે બધા સાથે દાદાના દર્શન બી કરીશું, દાદાને સાથે આપણે યાત્રામાં જોડાશું બધા। અચ્છા, આગમન યાત્રા તો સાંજે છે, ત્યારે તો આપણા બધા દર્શકો આવવાના જ છે અને જે પૂરતું પબ્લિક છે બધાની તમે આપી દો, બરાબર? હા, હવે એમની તૈયારીઓ પણ જોઈ લઈશું અને તૈયારીઓ તો જોઈશું જ, પણ નિલેશભાઈ જે રીતે તમે મારા ગણેશ મહાસ્પર્ધાના પાર્ટિસિપેન્ટ છો, તો તમે કઈ કેટેગરીમાં ફોર્મ ભર્યું છે અને એ પણ અમારા દર્શક જે મારા ગણેશ સ્પર્ધામાં મેં પાર્ટિસિપેટ લીધું છે એ મેં ડેકોરેશન માટેનું લીધું છે, તો બધે તમારે ઓપ્શન બધું તમને આપેલા છે, તો તમે પણ આ ફોર્મ ફિલઅપ કરો, પાર્ટિસિપેટ થાઓ અને જે પણ આનું જે સ્પર્ધાનો લાભ છે એ તમને પણ મળે, બધાને મળે હું તો કહું, તો તમે બધા પણ આ જોડાઓ આ મારા ગણેશ સ્પર્ધામાં। દર વર્ષની જેમ સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્રેઝન્ટ મારા ગણેશ મહાસ્પર્ધામાં આપ સૌ દર્શકો ફોર્મ ભરવામાં જો રહી ગયા હોય તો સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ સાથે કનેક્ટ થજો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ઓફિસ પર જઈને ફોર્મ લેજો, ઓનલાઈન પણ ફોર્મ અવેલેબલ છે, અમને સંપર્ક કરજો અને જો કોઈ રહી ગયા હોય તો નિલેશભાઈને બી સંપર્ક કરીને તમે ફોર્મ ભરી શકો છો અને તમે આ સ્પર્ધામાં ભાગ લેજો। ખૂબ સારા, અમે દર વર્ષની જેમ ખૂબ મોટી સ્પર્ધા કરીએ છીએ અને શ્રીજીને વધારીએ છીએ, તો દરેક જણ જો ફોર્મ લઈ જવાનું બાકી હોય તો તમે પણ ભરી દેજો, પણ બધા ફોર્મ ફિલઅપ કરી દેજો, તો કહું બધા ભરી દેજો ભાઈ, તમને ખરેખર આ સ્પર્ધાનો મજા આવશે। એકવાર ફોર્મ ભરો, તમે આનું જે સ્પર્ધાનો લાભ છે એ પણ રાખેલો જ છે, જે પણ ગિફ્ટ વગેરે છે એ બધું જ રાખેલું છે, તો તમે ફોર્મ ફિલઅપ કરી દેજો ભાઈ। અને તમારા ડેકોરેશન, બેસ્ટ મૂર્તિ અને જે કઈ કેટેગરીઝ અમે આપી છે એ કેટેગરીઝમાં ફોર્મ ભરીને તમારું શ્રીજીને એક શું કહેવાય અર્પણ કરો કે અમે આ તૈયારીઓ કરી છે ને અમે જીત્યા છે આ રીતે, અને બધાને ખબર પડે કે તમે પણ યુનિક કયું ડેકોરેશન કર્યું, બધાને બતાવો, બહુ મજા આવશે। એટલે આ રીતના તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો। અને જે રીતે નિલેશભાઈએ કહ્યું છે, જે રીતે મેં કહ્યું છે, આપ સર્વે ફોર્મ ભરી દેશો, જલ્દીથી ફોર્મ ભરી દો ને અમારી સાથે જોડાઓ। થેન્ક યુ સો મચ। ચાલો નિલેશભાઈ, હવે આપણે તૈયારીઓ જોઈએ। તૈયારી હું તમને બતાવી દઉં છું, ચાલો મારી સાથે। જેમ કે તમે બધા જોઈ રહ્યા છો કે આપણી બી એક ટીમ છે, જે ટીમનો સપોર્ટ મને મળ્યો છે ભાઈ, બધું લાઇટિંગથી લઈને, ટ્રસ્ટથી લઈને, ડીજેથી લઈને, આપણી પાસે જીઆર લાઇટિંગ ટ્રસ્ટ છે, પછી વિન સાઉન્ડ છે અને આજની એલઈડી સ્ક્રીન અને સાઈના ઢોલ ટ્રસ્ટ આપણી સાથે જોડાશે। તો તમે જોઈ રહ્યા છો દાદાની યાત્રાની તૈયારી કેવી ચાલી રહી છે ભાઈ, તમે બધા બી આવજો, બહુ જ મજા આવશે। ખરેખર તમે આવશો તો મને બહુ જ આનંદ થશે, એટલે આવવાનું ભૂલતા ના। સાંજે 7 વાગે ભાઈ, રૂટની વાત કરું, લોકેશનની વાત કરું તમને તો માંજલપુર નાકા રિલાયન્સ સર્કલથી દીપ ચેમ્બરથી લઈને તુલસીધામથી લઈને શૂઝ બોક્સે પધારશે, તો તમે બધા આવશો તો ખૂબ જ આનંદ થશે। આવજો દાદાની યાત્રામાં। જય ગણેશ, ગણપતિ બાપ્પા મોર્યા।
આપ સૌ બી મારા ગણેશ મહાસ્પર્ધામાં જોડાવાના બાકી હોય તો જોડાઈ જજો, જલ્દીથી ફોર્મ ભરી દેજો. ફોર્મ ભરવા માટે તમે સ્પાર્ક ટુડે ન્યૂઝની ઓફિસ પર જઈ શકો છો, સ્પાર્ક ટુડે ન્યૂઝના રિપોર્ટરોને સંપર્ક કરી શકો છો, અમને સંપર્ક કરી શકો છો અને જલ્દીથી ફોર્મ ભરી દો. આ સ્પર્ધા ખૂબ જ મોટા પાયે છે અને આપને આપના શ્રીજીને દર્શાવવા માટે અને આપના વિન થવા માટે આ સ્પર્ધામાં જોડાજો. થેન્ક યુ સો મચ. હું પારુલ ડાબી, સ્પાર્ક ટુડે ન્યૂઝથી. જય ગણેશ.